લગન આયુ પેલા મેં ચક સેધાપાનું લગન આયુ. મારો બેટો વભરતું નહીં કોઈ નખ કે કઈડા કેટલો શોખા. શું કરીને આવ્યો કે બટ્ટી? આ એને પાણી વાળ્યું તો તે સાફ કરીને આવ્યો બધું. સાફ કરીને આવ્યો તો બોર ચાલુ કરું હેડ હું. અને પોમાં હું કહું તું પેલા કે મારું કોઈ કરે હવે. એટલે કાકા હું વઢો પડ્યો ને તમને લગીને શરમ આવતી નહીં. પૈણું આખો દાડી. તારો બાપ પડશે તું પૈણેશ ને બેટા. તને દુઃખ નહીં થતું? તું પૈણી તાર બઈ લાવીએ તો પૂંખા નહીં તને કેજે. ઈ કાકા ઈ વાત સાચી ભાઈ. તો તાર બઈ વગર પૂછશે કોણ તને કે? તમે તે ખબર પૈણી ગયા હવે મને તો પૈણાવો. એટલે તારું ડમસું તો શું જો તને કોઈ સુડી નહીં આલે. અને હું પૈણે તો તારું બેન બે જણા કોઈ જાહે ને તો તારું હગું હોગી લાવશે તો તાર ભાઈ કે હેડ બટી તું હેડ બોર ચાલુ કરું પછી પોણી વાળ્યો. હા તાર ભાઈ તું મને કે કાકા ચોક ના હોત બુસી હોગો હો. બોલ ચાલુ કરી દેવાનો. બોલ બધું ચાલુ કર્યું તો હેડ જે પહેલા તું ચોકણ તો હેડ ખાટલે હેડ વાત કહું તાર. કાકા મોસો ઢાળજો હેડજો. તાર તું મારો બાપ કેમ બની તાર? પેલું આવો ને એટલે પેલું કહેજો હવે તો કીધું એ રહ્યું હમણાં. સારું નહીં તો. અને હું કહું પાણી પીવું? હા પતાઈ જાય. એ ભાભી કાકા તો પાણી લાવજો ને. તું જાતી અને ભાભીની વાત કરું. લો કાકા પાણી. નહીં પીવું. તું પરી આવી જા. ઊભો થાય. બાપી તો કહી બેટા બીજા વાળા પાડા વળાવો. એ જ્યાદા દાદા કરશે કાકા ચોકન જ્યાદા ઢેચવા જતા ચોકન જતા કઈ તો નહીં પીતા હમણાં બંધ કરી નાખ્યું પણ વસ્તી મોનતી જ નહીં. તો ફરી આયા ઢેચી આયા જઈ. એટલે કાકા નહીં પીતા બાપડા ઈ આયો કે ના આયો જોજે તું ઊભો થાય. એ છે હું જઈને આવ્યો હાલ જ ઘેર. હવે આવતા જશી ટાઈમ થઈ ગયો. આની વાત પડવાની મારે યાર પૂછી નહીં લાવી તમાર વખો પડે યાર કોમનો. ચાલો પૈણો તો વધુ ના આવો કોઈ. તાર કરશન કે છે બાબલા જેવો નહીં હું નહીં ઉંમર દેખાતી નહીં પૈણો ચાલો. તાર છોકરા નહીં પહોંચતા યાર. લાડવા ખાવા નહીં તમારા. લાડવા નહીં મોહનથાળ ખાવાના. મોહનથાળ લાડવા તો ખવડાય તું બધા નતા. છોકરા નહીં પહોંચતા કરશન કે બે શબ્દ વાત કરું હેડો. આયો તું જલ્દી ઊભો થા કે આયો જાય. એ કાકા હું તો ના કહું. એટલે હમણાં તો જાતો તો કે હું કહું આવો એટલે હમણાં જ કહું ઊભો થાય. હમણાં મારા ઉપર જવું ઘોડો થઈ બે યાર. હું તો ના કહું. લે પોણી બધા લે. પૂછ્યું કાકા કે પેલું કીધું એ રહ્યું. અમે આવીને કહું. ઓકે તમે હું કેવું કહું તમે કીધું ને હાલ મેં હજુ કહેજો. હું કહેવાનું મને એમ તો કહું કા કહેવાનું હોય. હું તો કહો કે તમારે કાકા ડોસી લઈ આલો વખો પડે કોમનો. હું કહું ચાલશે ને. હું આવું કાકા. પેલું પોણી વાળવાનું તું વાળ્યું? વાળી ના આવ્યો. કાકે નહીં વાળ્યું મેં વાળ્યું. સારું લાગતું એ વાળ્યું યાર હેડ ને. તે વાળીનું મોટું જગન કર્યું છે. અઠવાડિયામાં એકવાર પોણી વાળા એમાં તો બોલ હું તો નાખો કાકા. કહું બેટા નાખી તું એટલે નાખી તું બે જતો રહ્યો. બેમાંથી કે ના ફાટ્યા. કહેતા જતો રહ્યો. તારો બા બેઠો તો અડધા કલાકે કેવું તો હોય. બાપડો વિહામો કઈ પાણી પીધો તો.
એમાં કઈ પોણી કહેતો તો બે જણા ના ફાટે એમ કહું આ કહું તમારો મુંડો કોમનો તમારો એટલે નહીં અડાલતો મારો બેટો નહીં કહેતો ઉભા માં ભાભીની વાત કરું. એટલે નહીં કેવું નહીં યાર મેલે તું પૈડ હારો તો જ્યાદાથી હું જઉં. ઉપર ઉપર તારું કોઈ કોમ નહીં અમે ઊભું થાય પોળી વાળતા જાય હવે ઊભું થાય હાલ તો ભાઈને એમ કીધું કે વાળી ના એમ. મારા બેટા સલાખીમથી હાથ જ કરતા નહીં પોળી વાળતા હેડ હવે નકર તને વાળો પડશે મારા હા હમણાં. કહું હું નહીં કેવું તું જાય હેડ હવે હું કેવરાય મારા ભાઈ જોડે હેડ હવે ચા મિલી કે નહીં મિલી લે. આ ચા મૂકો છો હું કહું હા અમારા કાકા બેઠા ને તે પાણી આપવા જીતી તે લોટો ફેંકી માર્યો એ ના ગમતો તો ભાઈ હું ના બનાવું ખાવાનું લે એવું નહીં એ તો ઉંમર થી એટલે એમ કરતા હશી તું એ છો ગોડી એવું ખોટું લગાડી પણ એ ના ગમતો ભાઈ હું ના બનાવું ખાવાનું કે પાણી ના આપું ભાઈ કોઈ ના ના એ તો શું ઉંમર થઈ ગઈ ને એટલે તારે એવું બધું ખોટું ના લગાડવાનું એ વાતનું તાણી અને શું એની વાત ને મગજમાં લેવાની જ નહીં તાર લગી રહે એ ઉંમર થઈ ગઈ એટલે બોલ્યા કરીએ પણ કચ કચ કર કરી આખો દાડી પછી ચલો આપણો આપણે હા વાત સાચી છે તારી હેડ ને તો હું એને વાત કરું તું કોઈ બોલતી નહીં એનો પાછી કશું નહીં કહેતી હું તો એમને પાણી આપીને આવતી રહી ભાઈ ભાઈ સારું હેડ ફટાફટ ચા બનાવજે તો આ તો એવો કંટાળ્યો હું બરાબર નો હા બનાવી દઉં હું કહું હા મેળામાં જાવું રાતે આ જઈએ તાર હા તો ફટાફટ તું બધું કોમ પટાઈ દે કાકો આયા. બેટા બેટા કાકા બૈરણ હાલના પછી બહાર આવજો હમણી બાતે ના આવું ગોમમાં હું હો આવું મિલવા ના ના હોય તો ભાજી જાય કો હોય તો ઘોડા જેવા હજી તો પંચમ દોઢાઈ બોલો મિલવા આવું એમ કહું છું જરૂર જ નહીં કોઈની આ ઘોડા જેવા હેડ એવા પકોડ હેડાડશે નીકળા હેડશે જઈને આવું હા કહેતા આવું મિલવા એક્ટિવા લઈ જરૂર જ નહીં જરૂર જ નહીં સારું ચાલ જોજો કેટલું દોઢો બોલી જોજો દોહાન છે શું કોઈ ખબર પડતી નહીં બોલ કોક તો એના મનમાં વાત હાથ બોલો તમે મોનો ના મોનો એ કઈ નહીં કહેતા આપણે વાત સાચી હું કોકને હેડ એ તો બિહારી પૂછું શાંતિથી યાર હારું હું ચા બનાવી દેવાનું હા તું ચા બનાવજે હું આવું અસલ હાથ પર ધોઈને બરાબર હા સેધાજી ઓ બથુરજી ચો હેડે આ ગોમમાં જાઉં ગોદરે એવો દૂધ ભરે ના ઓવા દૂધ પડે હવે ઘેર જઈએ ક્ષેત્રો બરાબર બરાબર ના ચો હેડે આમ આ ગોદરે જાઉં તું એવું તો જતા હો તાન આ ટેકાજી હું કહું તમારે મારા પાસે કોઈ ખોમી દેખાય લંગડા તો હો લ્યા એનું નહીં લે તો એનું નહીં બીજી કોઈ ખોમી ખરી હો બીજી તો કોઈ ખોમી નહીં લાગતી મન તો હીરો જેવો નહીં લાગતો કો અલ્યા ગંડા થયા આવે છો હીરો જેવા હોય હીરો જેવા લાગી લ્યા હું વાત કરી તું અત્યારે ઢેગલા ઠીસ રહી નહીં મથુરજી તમે કહેજો હેડજો હીરો જેવા લાગો ને તમે તો તો પછી તારે મારે બેટું કોઈ માનતું જ નહીં મારા કેવું તો ના ના હીરો જેવા લાગો તમે તો અને આ બૂટ ને બૂટ તો દેખો તમે તો પછી તાળી નહીં બોલતો તમે ટન થઈને ફરું જવન્ય જેવા લાગો તમે તો હાલે જાઉં તો ચાર પાંચ તો અને હું કહું એટલે આપણે બાબલા કોણ કે ડોશી નું કોક કરે કોને વખો પડે તમારે તો ડોશી એટલે ઠીક હે તમારા બેવું હવે તો ડોશી નહીં ચલો વખો પડે કોમ તો તો તમે જવન્ય જેવા લાગો તો કહી દો એટલે બાપ છોકરા તો મારા ના કહેવાય તમે ભૈયા છો એટલે તમે કોઈ કોણ બે શબ્દ કે ના હોય તો તાર કાકા લઈ આલ બચારાને વખો ના પડે ખાવું પીવું લુકડો લતે ચોક જાવું હોય તો જેમ તે છોકરાને વહુ નહીં ઈ તો એની વહુ યાર મારી વહુ છે કે પણ કોમ તો બધું કરતી હશે ને એરી કોમ તો કરે પણ મારો હંગાત તો નહીં ચોક જાવું હોય તો મારા જેટલો દેહાકો પડે કે એકલા જવું પડે તે તમારે તો ડૂસીએ તરત હાથ પકડી મેળા હેડો ફરવા હેડો ગમે તો કરવા હેડો મારે કશું કેવું કહો હારું હેડે તો હું હમણાં કહું હેડો છોકરા ભલામણ કરજો હો હારું હેડો હારું હેડો ટેકલા તાર તો મસ્કરી કરવાની છે મારી વાંબળી ના શું
છે થોડો બેહાડી જો ના બેહું નહીં તો જતા એટલે આ પેટ્રોલ પુરાવા ગયો તો ચમ હવે હદી હોજે એટલે ડોશીને એના પિયોર લઈ જાવી છે છોકરા કઈ ના કે કરી મામાને ઘેર જાવ એટલે હેડજો કીધું આખો દાડો મજૂરી કરી કરી મરી જશે અને હોત પડે ના છે જુજે શું કરવાનું? તમને શું થયું? તમને શું દુઃખ પડ્યું? હા હું દુઃખ નહીં પડ્યું એ કોકી ચમ ઘણું દુઃખ પડે તારે હા તમે પહેલી વાર આપણે તમને દુઃખ પડી વળી આ ડોસી પહાડ બાઈક પાલ બેહરી ઠઠારો મારવા હેડે અમે તો અમાર ડોશી છે ઠઠારો મારવા જવું જ પડશે વાત કરો છો તમે અને શેતાપા વિલણા શેના વિલણા લટ જેવા બે છોકરા છે શેના વિલણા છો ચો વઢા છો તમે ડોસી તો નહીં તો ડોશી તો હવે આપણી ભગવાનના ઘેર જતી રહી હવે કેટલી કેલા ડોશી તમારા જોડે રે વાત કરો છોકરાને વાત કરો કે બીજું ડોસી લઈ આલા હું છોકરાને કોણ બીજું ડોસી લઈ આલા અલા લાજ શરમ છે કે નહીં યાર તમે શરમ આપી જાવ વાત કરતે એટલે વખો પડા કરે કોમનો અલા બૈરું છે તો ખરી છોકરાને ચમ એ તો શું મારું બેટું ઘણો વખો પડાવે છે એટલે શેઠાજી હવે ખાટલામાં બેહીને માળા ગણવાની હોય આ બધો હવે નાપ છોડી મેલો આ બધું નો સારું લાગે વાત કરો છો બાપા હારું લગાડો તો લાંબી હે પણ કોમનો વખો પડે ચોક જાવું હોય તો તરત વિલાવું પડે ચમ તે કોણ ના પાડે તમે એટલે બાપા એકલા જ દહારા લાજે ને પણ કોણ ના પાડે છે એમ તો કહો તમાર હારે ના પાડી છે એકલા જો તમે ના પાડે છે કોઈ એ તો હવે જે થઈ ગયું ભગવાનના ઘેર જે મોત આવી તું આપણે ડોસી જતા રે તો ડોસી જતરી પણ બીજું તો લાભિક નહીં હવે એટલે પણ તમને શરમ આવતી નહીં બાપા આવી વાત કરતે કોકને શરમ આવી જો હાલમાં ડોસી મરી જાય તો મને શરમ આવી જાય કોકના આગળ આવી વાત કરતે વાત કરો છો અને તમને શિક્ષાનું આવું પડી તમારે તો બચારી છોકરાને હું હારી વાહ વખો પડાવા કરે નહીં ખાવા આલતી લુગડા હાથે તોરાવા ઠંડીનો બાર ઉગાડ એનો બાર જતો રહ્યો હતો ઠંડીનો આ વાત તમારી ખોટી છે મારી ડોસી એમ કહેતી હતી કે ભાઈ છોકરાને તો સદાબન છોકરાને તો ચીવી મળી છે કે બધું કોમ કરી નાખે છે અને તમે ના પાડો છો આ શું કેવા મારું બેટું તારી જુઠ્ઠું બધું જુઠ્ઠી મારી બેટી બધા આગળ તો મેઠું બોલે ના ભાઈ તમે ખોટું બોલો છો નહીં ખોટું બોલતો મારી બેટી એક નંબરની જુઠ્ઠું બધું હવે છોકરો પૈણી છે હવે પેલા પૈણાવન કરો અને તમારું ભૂલી જો આ બધું ના સારું લાગે એનો તો એનો બાય નહીં હાલે બહુ એનું થોબડું જુઓ તમે કાળો મસ્ત થઈ રહ્યો પણ બિચારો કાળો એનો ભગવાનના ઘેરથી એનું રૂપ લઈને આવ્યો છે હવે એને તો મેલશો કોણ સમ એમ નહીં પૈણાવવાનો લે અને એનો બાપ જોજે ચો બાબલા જેવો થઈ રહ્યો આ ચોબડી લબડીજી લાજ શરમ કરો આવી વાત કરતા શરમ આપી જો હવે અડધા ગયડા થઈ ગયા પૈણું તો ગમે તે થાય તું તો લાંબી જ છે અલા ગોમ વાતો કરશે ગોમ સુલા છોકરાની આબરૂ સુલ્યા ખોવો છો તમે ભલામણ કરજો બાબલાને ખાલી મોટા એ વાત તમારી સદાજી ખોટી વાત છે હું ભલામણ નહીં કરું ચોખ્ખે સુલ્લી વાત બસ તમે મારા ભાઈઓ તમે નહીં કરો ₹2 લાખ આ તો કોકને કહેતો શરમ આવે કે ભાઈ પહેલા જ તમને તો શરમ આવી જોવે આવી વાત કરતે એક દાડા ઘરે આવી જોજો પછી ખબર પડશે ચો વખો પડે મારા કાલે જ આવું ઘેર હું હારમાં જાય મારા હારે જઈને આવું અને તરત તમારે ઘેર આવું ઠપકો આલી જવું મારો બેટો કેવો છે આને બાપ પહેણવાની વાત કરે શરમ નહીં આવતી શી પૈસા કડિયું ગાયો છે એક તો મોડું થાય છે નહીં ઘેર જાય પણ ઠપકો આલીને જવું છે આ મારું 500 પાટણ હા